ટાઈમની અંદર ચાલી અને પાછી રિકવર થઈ ગઈ, ધંધા વ્યવસાય સંપૂર્ણ રીતે ચાલવા લાગ્યા. પરંતુ આ મંદી છે એ છેલ્લા 1.5 થી 2 વર્ષની અંદર વધતી જ જાય છે. આમાં કારીગરો ખૂબ જ બેરોજગાર બન્યા છે. આજે જ એક પ્રસિદ્ધ અખબાર જે છે એના રિપોર્ટના આધારે આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર 15 લાખ રત્ન કલાકારો આનાથી પ્રભાવિત થયા છે. 15 થી 17 લાખ રત્ન કલાકારો, 2 લાખ રત્ન કલાકારો જોબ જવાની પૂરી શક્યતાઓ છે. 1 વર્ષની અંદર 45 કરતાં વધારે રત્ન કલાકારોએ સુરતમાં સુસાઇડ કર્યા છે. અમે જે યુનિયને જે અભિયાન ચલાવ્યું હતું એ અભિયાનની અંદર અત્યાર સુધીમાં 3000 કોલ અમને આવી ગયા છે. તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. આ બાબતે સરકારને અસંખ્ય વાર રજૂઆત કરી છે કે રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવે, રત્ન કલાકાર માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં